विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे अंडकोश जनननी क्रिया छे एना विषे अभ्यास कर्यो। अंडकोश जनननी क्रियामां आपणे खास करीने जे चार्ट छे एक वखत छेल्ले रिपीट कर लईश के गर्भीय अवस्थानी अंदर ज अंडकोश जनननी शरूआत छे ए जोवा मळे। गर्भावस्थामां जे अंडपिंड होय मादानी अंदर एमां पेला अंडमातृकोष छे एनुं निर्माण थाय छे અને એ અંડમાતૃકોષ છે એમાં સમભાજન દ્વારા પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ થાય। પ્રાથમિક પૂર્વ અંડકોષની સંખ્યા કેટલી હોય તો કે લાખોની સંખ્યામાં બને છે। જન્મ બાદ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું નિર્માણ થતું નથી અને પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એની ફરતે ગ્રંથીય કોષોનું આવરણ ઉમેરાય અને શેમાં ફેરવાય તો કે પ્રાથમિક પુટિકાની અંદર ફેરવાય છે અને પછી પ્રાથમિક પુટિકા છે એની ફરતે કોષોનું આવરણ બને એટલે એ કેમાં ફેરવાય તો કે દ્વિતીય પુટિકામાં ફેરવાય અને દ્વિતીય પુટિકાની ફરતે પાછા કોષોનું આવરણ એટલે એનાથી મોટી તૃતીય પુટિકામાં ફેરવાય છે અને તૃતીય પુટિકા છે એમાં એ જન્મ બાદ યુવાવસ્થા દરમિયાન આ બધા ફેરફારો જોવા મળે। પ્રાથમિક પૂર્વ અંડકોષનું પહેલું અર્ધીકરણ તૃતીય પુટિકામાં થાય એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું નિર્માણ થાય છે। હવે દ્વિતીય પૂર્વ અંડકોષમાં અર્ધીકરણ હોય એટલે એમાં રંગસૂત્ર કેટલા હોય તો કે 23 રંગસૂત્ર હોય। અહીંયા સુધી દ્વિકીય હોય એટલે 46 રંગસૂત્ર હોય, જ્યારે અહીંયા એના કરતા અડધા એટલે કે 23 રંગસૂત્ર જોવા મળે છે। અને દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી બીજું અર્ધીકરણ ક્યારે થાય? जो शुक्रकोष અને અંડકોષ ભેગા થાય એટલે કે ફલન થાય તો દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી પછી તેનું નિર્માણ થશે? અંડકોષનું નિર્માણ થાય। એમાં કેટલા રંગસૂત્ર હોય તો કે 23 રંગસૂત્ર છે એ જોવા મળે છે। એટલે આજે તૃતીય પુટિકા પછી અંડપિંડની દિવાલ ઉપર ઉપસી આવે ને ગ્રાફિયન પુટિકા કહેવાય અને પછી એ ગ્રાફિયન પુટિકા તૂટે એને अंडपतन तरीके ओळखवामां आवे छे अने अंडपतन पछी तूटेली पुटिका छे ए केमां फेरवाय तो के कोपर स्ल्यूटियमनी अंदर फेरवाय छे अने पछी जो फलन न थाय तो कोपर स्ल्यूटियमनुं विघटन थाय अने कोपर स्ल्यूटियममांथी प्रोजेस्टेरोननो स्राव थाय छे। त्यार पछी आपणे मासिक ऋतुचक्र छे एना विषे अभ्यास करशुं। मासिक ऋतुचक्र मेन्स्ट्रुअल साइकल मादा प्राइमेटनी अंदर एमां वानर, एप अने मानव एमां जोवा मळता प्राजननिक चक्रने ऋतुचक्र तरीके ओळखवामां आवे छे। मादा प्राइमेट पछी मानव होय, वानर होय के एप होय एमां जे प्राजननिक चक्र जोवा मळे छे एने ऋतुचक्र तरीके ओळखवामां आवे। ई खास करीने युवावस्थानी शरूआतमां ऋतुचक्रनी शरूआत थाय छे।
યુવાવસ્થાની શરૂઆતમાં ઋતુચક્રની શરૂઆત થાય, જેને રજો દર્શન મેનાર્ચી તરીકે ઓળખવામાં આવે. ઋતુચક્રની શરૂઆત ક્યારે થાય? તો કે યુવાવસ્થાની શરૂઆતની અંદર જ ઋતુચક્ર છે એની શરૂઆત થાય, અને મેનાર્ચી અથવા તો રજો દર્શન તરીકે ઓળખવામાં આવે. અને ખાસ કરીને 50 વર્ષની આજુબાજુ એ ઋતુચક્રનું સાયકલ બંધ થાય છે. 50 વર્ષની આસપાસ ઋતુચક્રનું સાયકલ બંધ થાય છે. એને રજો નિવૃત્તિ કહેવાય અથવા મેનોપોઝ કહેવામાં આવે છે. ઋતુચક્રની શરૂઆત છે એ લગભગ 12-13 વર્ષની ઉંમરે જોવા મળે. માદાની અંદર ઋતુચક્રની શરૂઆત ક્યારે જોવા મળે? તો કે 12 થી 13 વર્ષની ઉંમર દરમિયાન જોવા મળે. તો આ 12-13 વર્ષની ઉંમરે જ્યારે ઋતુચક્રની શરૂઆત થાય એને રજો દર્શન તરીકે ઓળખવામાં આવે. અને 50 વર્ષની આજુબાજુ ઋતુચક્રનું સાયકલ છે એ બંધ થાય, જેને રજો નિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. એટલે રજો દર્શન અને રજો નિવૃત્તિ એ બે વચ્ચેનો જે સમયગાળો છે, ઋતુચક્રની શરૂઆત એટલે કે રજો દર્શન અને રજો નિવૃત્તિ, એ બે વચ્ચેનો સમયગાળો એ પ્રજનનનો સમયગાળો કહેવામાં આવે. એટલે આ સમયગાળાની અંદર એ ગર્ભધારણનો સમયગાળો પણ કહેવાય. માદા છે એ કયા સમયગાળાની અંદર ગર્ભધારણ કરી શકે? તો કે રજો દર્શન પછી અને રજો નિવૃત્તિ પહેલા. એ સમયગાળામાં એ બાળક પેદા કરવા માટે સમર્થ હોય, એટલે કે ગર્ભધારણ માટે સક્ષમ ગણવામાં આવે છે. હવે ઋતુચક્રની અંદર આપણે જોઈએ તો એમાં ખાસ કરીને ઋતુચક્રની શરૂઆતમાં આખી ઋતુચક્રનું જે સાયકલ છે એ 28 થી 29 દિવસનું હોય. ઋતુચક્રનું સાયકલ છે એ કેટલા દિવસની અંદર વહેંચી શકાય? તો કે 28 થી 29 દિવસની અંદર આ સાયકલને વહેંચી શકાય છે. હવે પ્રથમ ઋતુસ્રાવ અને બીજા ઋતુસ્રાવ વચ્ચેના સમયગાળા, પ્રથમ ઋતુસ્રાવ અને બીજા ઋતુસ્રાવ વચ્ચેના સમયગાળાને ઋતુચક્ર કહેવામાં આવે. ઋતુચક્ર કેને કહેવાય? તો કે બે ઋતુસ્રાવ વચ્ચેનો સમયગાળો. હવે ઋતુચક્રની અંદર આપણે જુદા જુદા તબક્કાઓ, ઋતુચક્રના તબક્કાઓ આપણે લઈ, એમાં પહેલો તબક્કો છે એ સ્ત્રાવી તબક્કો. ઋતુસ્રાવની અંદર પહેલો જે તબક્કો છે એને ઋતુસ્રાવ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રાવી તબક્કો અથવા તો ઋતુસ્રાવ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. ઋતુસ્રાવ તબક્કો એ આપણે જોઈએ તો દિવસ 1 થી 5, દિવસ 1 થી 5 ની અંદર
માદા જાતીય અંતઃસ્ત્રાવનું પ્રમાણ છે એ ઓછું હોય છે. 1 થી 5 દિવસની અંદર આપણે જોઈએ દિવસ 1 થી 5માં માદા જાતીય અંતઃસ્ત્રાવ તરીકે કયા તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એનું પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે. એક થી 5 દિવસની અંદર માદા જાતીય અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઓછું અને આ સમયની અંદર આપણે જોઈએ તો એન્ડોમેટ્રિયમ ની અંદરની દિવાલ તૂટે છે અને એના કારણે રુધિર વાહિની તૂટે છે. એન્ડોમેટ્રિયમની અંદરની દિવાલ તૂટે, રુધિર વાહિની તૂટે અને રુધિર છે એ યોનિ માર્ગમાંથી બહાર આવે છે. એન્ડોમેટ્રિયમની અંદરની દિવાલ તૂટે, રુધિર વાહિની તૂટે એટલે રુધિર કેમાંથી બહાર આવે? યોનિ માર્ગમાંથી. અને રુધિરનું પ્રમાણ છે એ 50 થી 150 ml જેટલું હોય છે. પછી બીજો તબક્કો છે એ પુટિકીય તબક્કો કહેવાય. પુટિકીય અથવા તો એને લ્યુટિયલ તબક્કો કહેવાય. અને એ દિવસ 6 થી 13 ની અંદર આપણે લઈ શકીએ. બીજો ભાગ છે એ પુટિકીય તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. પુટિકીય તબક્કો અને એની અંદર કેટલા દિવસનો સમયગાળો હતો કે દિવસ 6 થી 13. હવે આ સમયગાળાની અંદર આપણે જોઈએ તો એમાં અંડપુટિકાનો વિકાસ થાય. અને અંડપુટિકામાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. તેમાંથી તો કે અંડપુટિકાનો વિકાસ થાય એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય અને ઇસ્ટ્રોજન અને અગ્ર પિટ્યુટરી એમાંથી FSH અને LH નો સ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ છે એ વધે છે. આ જે અંતઃસ્ત્રાવો છે જે એન્ડોમેટ્રિયમ છે એને પાછું બનાવે છે. આ અંતઃસ્ત્રાવો એન્ડોમેટ્રિયમની અંદરની દિવાલ નિર્માણ કરે છે. કયા અંતઃસ્ત્રાવો તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન છે એ એન્ડોમેટ્રિયમનું નિર્માણ કરે છે. જો પુટિકીય તબક્કા પછી આપણે જોઈએ તો અંડપતન.
અંડપતન છે એ કેટલામાં દિવસે જોવા મળે? તો કે અંડપતન છે એ જો અંતઃસ્ત્રાવો બીજી વખત જો ઋતુસ્ત્રાવ તબક્કો ઋતુચક્રની અંદર દિવસ 1 થી 5 ની અંદર જોવા મળે અને એની અંદર બે અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એનું પ્રમાણ ઓછું હોય અને એના કારણે શું થશે? તો કે અંદરની દિવાલ જે એન્ડોમેટ્રિયમની છે એ તૂટશે. દિવાલ તૂટે એટલે એમાં આવેલી રુધિર વાહિની પણ તૂટે છે અને રુધિર છે એ યોનિ માર્ગમાંથી બહાર આવે છે. રુધિરનું પ્રમાણ કેટલું? તો કે 50 થી 150 ml અને આ જે છે એ 2 થી 3 દિવસ જોવા મળે છે. રુધિર જે છે એ 2 થી 3 દિવસ જેટલો સમયગાળો જોવા મળે. પછી પુટિકીય તબક્કો છે એ ક્યાંથી? તો કે હવે 5 પછી 6 થી 13 દિવસનો સમયગાળો, કારણ કે એમાં અંડપુટિકાનો વિકાસ થાય એમાંથી કયો સ્ત્રાવ થાય? ઇસ્ટ્રોજન અને FSH અને LH આ બે અંતઃસ્ત્રાવો કેમાંથી ઉત્પન્ન થશે? અગ્ર પિટ્યુટરીમાંથી. એનું પ્રમાણ પણ ધીમે ધીમે વધે છે. આ બધા અંતઃસ્ત્રાવો એન્ડોમેટ્રિયમની અંદરની દિવાલનું નિર્માણ કરે, એટલે કે એન્ડોમેટ્રિયમ છે એને એન્ડોમેટ્રિયમ ને ગ્રંથિમય રુધિરવાહિની યુક્ત અને જાડું બનાવે છે. એન્ડોમેટ્રિયમને ગ્રંથિમય રુધિરવાહિની યુક્ત અને જાડું બનાવે. કોણ? તો કે આ બધા અંતઃસ્ત્રાવ. પછી અંડપતન. અંડપતનનો આપણે સમયગાળો જોઈએ. અંડપતન ચૌદમા દિવસે અંડપતનની ઘટના છે એ જોવા મળે છે. 14મા દિવસે અંડપતન થાય છે, એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ છૂટો પડે છે. દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી છૂટો પડે છે અને એના માટે કોણ જવાબદાર? તો કે FSH અને LH નું વધતું પ્રમાણ. આ સમયગાળામાં FSH અને LH નું પ્રમાણ ખૂબ વધે છે. જેને LH પરાકાષ્ઠા પણ કહેવાય. ઋતુસ્ત્રાવ તબક્કો દિવસ 1 થી 5, પુટિકીય તબક્કો દિવસ 6 થી 13, પછી અંડપતન છે એમાં દિવસ 14. અંડપતન કેટલામાં દિવસે જોવા મળે? 14મા દિવસે. અને પછી છેલ્લો ભાગ જે છે એ કોપર્સ લ્યુટિયમ એનું નિર્માણ થાય છે અને એ જે તબક્કો છે એને સ્ત્રાવી લ્યુટિયલ તબક્કા તરીકે ઓળખવામાં આવે. પછીનો તબક્કો લ્યુટિયલ તબક્કો. હવે લ્યુટિયલ તબક્કો કેટલા? તો કે દિવસ 15 થી 28. પેલો ઋતુસ્ત્રાવ તબક્કો, બીજો ભાગ છે એ પુટિકીય તબક્કો, ત્રીજો ભાગ અંડપતન, ચોથો લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો છે આ સમયગાળા તૂટેલી પુટિકા કોપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. અને કોપર્સ લ્યુટિયમમાંથી
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. અને પ્રોજેસ્ટેરોન છે એ એન્ડોમેટ્રિયમનું નિર્માણ કરે છે. નું નિર્માણ કરે છે એટલે કે એને ગર્ભ સ્થાપન માટે તૈયાર કરે છે. પરંતુ જો ફલન ન થાય તો એ કોપર સ્લ્યુટિયમ છે એનું વિઘટન થાય એટલે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થાય. પરંતુ જો ફલન ન થાય તો કોપર સ્લ્યુટિયમનું વિઘટન થાય છે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થાય છે. કોપર સ્લ્યુટિયમનું વિઘટન થાય અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ છે એ બંધ થાય છે અને પછી નવા ઋતુચક્રની શરૂઆત થાય. એટલે કે ઋતુસ્ત્રાવ તબક્કો. આપણે જે ખાસ કરીને અગાઉ જોઈ ગયા હતા અનપિનનો આડો છેદ, એમાં ફેરફારો છે એ જોવા મળે. અનપિનનો આડો છેદ આપણે જોઈએ જો આપણે પ્રાથમિક પુટિકા કીધી, પછી દ્વિતીય અને તૃતીય, આને આપણે કીધી હતી ગ્રાફિયન પુટિકા. અહીંયા દ્વિતીય પૂર્વાંકોષ છૂટો પડે એને અંડપતન કહેવાય. આ દ્વિતીય પૂર્વાંકોષ અને અંડપતન, અને આ કોપર સ્લ્યુટિયમ. જો આ શરૂઆતના જે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય પુટિકા છે આમાંથી કયો અંતઃસ્ત્રાવ બને? તો કે આ બધામાંથી ઇસ્ટ્રોજનનું નિર્માણ થાય. અને આ જે કોપર સ્લ્યુટિયમ છે એમાંથી કેનો સ્ત્રાવ થાય? તો કે એમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, એટલે શરૂઆતમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય, ત્યારબાદ પછી પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ છે એ વધારે જોવા મળે. બીજી વખત ધ્યાન આપો, ઋતુચક્ર અથવા તો મેન્સ્ટ્રલ સાયકલ કે માસિક ઋતુચક્ર, અથવા તો એમ પણ કહેવાય કે એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફાર માદાના ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ માં થતા ચક્રીય ફેરફાર, ગર્ભાશયના એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફાર અથવા તો માસિક ઋતુચક્ર અથવા તો મેન્સ્ટ્રલ સાયકલ. હવે ઋતુચક્રની અંદર આપણે જોઈએ તો ઋતુચક્ર છે એ ક્યારે જોવા મળે? તો કે
યુવાવસ્થાની શરૂઆતમાં માદાની અંદર કોઈ પણ માદા પ્રાઇમેટ હોય, પછી વાનર હોય, એપ હોય કે માનવ, એમાં યુવાવસ્થાની અંદર ઋતુચક્રની શરૂઆત જોવા મળે. અને એ જે ગર્ભધારણનો સમયગાળો, જ્યાં સુધી ઋતુચક્રનું સાયકલ ચાલુ હોય ત્યાં સુધી માદા ગર્ભ ધારણ કરી શકે. અને લગભગ 12-13 વર્ષની ઉંમરે ઋતુચક્રની શરૂઆત જોવા મળે. તો માસિક ઋતુચક્ર છે એ મેન્સ્ટ્રલ સાયકલની શરૂઆત જોવા મળે. અને 50 વર્ષની આજુબાજુ ઋતુચક્રની શરૂઆત થાય એને રજો દર્શન મેનાર્ચી કહેવામાં આવે. અને ઋતુચક્રનું સાયકલ બંધ થાય એને રજો નિવૃત્તિ અથવા તો મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. બે ક્રમિક ઋતુચક્ર વચ્ચેનો સમયગાળો અથવા તો પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત થાય અહીંયાથી શરૂ કરી અને બીજા ઋતુસ્રાવની શરૂઆત થાય અહીંયા સુધીનો સમયગાળો એને માસિક ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. અને લગભગ કેટલા દિવસનું હોય તો કે 28-29 દિવસના સમયગાળામાં વેચી શકાય. હવે ઋતુચક્રના તબક્કાઓના આપણે ભાગ પાડીએ તો પેલો ઋતુસ્રાવ તબક્કો એ કેટલા સમયગાળા સુધી તો કે દિવસ 1 થી 5ના સમયગાળામાં જોવા મળે છે. અને એમાં માદા જાતીય અંતઃસ્રાવો એક ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બેયનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. એટલે એન્ડોમેટ્રિયમની અંદરની દિવાલ તૂટે એટલે રુધિરવાહિની પણ તૂટે છે અને રુધિર છે એ યોનિ માર્ગમાંથી બહાર આવે. રુધિરનું પ્રમાણ કેટલું? 50 થી 150 ml જેટલું હોય. અને કેટલા દિવસ સુધી રહે તો કે 2 થી 3 દિવસ. પછી બીજો ભાગ છે પુટિકીય તબક્કો. એ કેટલા સમયગાળા તો કે દિવસ 6 થી 13. એમાં પુટિકીય તબક્કામાં અંડપુટિકાનો વિકાસ થાય. એ ભાગને શું કહેવાય? પુટિકીય તબક્કા તરીકે ઓળખવામાં આવે. અને એમાં પુટિકામાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થશે? ઇસ્ટ્રોજન. અને ઇસ્ટ્રોજન જે છે એ શું કરશે તો કે એન્ડોમેટ્રિયમ જે અંદરની દિવાલ તૂટી હતી એને પાછી બનાવે, ગ્રંથિઓ, રુધિરવાહિની એનું નિર્માણ કરે. અને અગ્ર પિચ્યુટરીમાંથી કયા બે અંતઃસ્રાવનું પ્રમાણ પણ વધતું જાય? FSH અને LH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિયનાઇઝિંગ હોર્મોન એનું પ્રમાણ પણ વધે છે. પછી દિવસ 14 એની અંદર આપણે જોઈએ 14મા દિવસે તો એમાં જે ગ્રાફિયન પુટિકા પછી તૂટે એટલે એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ છૂટો પડે. એને કહેવાય અંડપતન તરીકે ઓળખવામાં આવે. અને અંડપતન થવાનું મેઇન કારણ શું તો કે આ બે અંતઃસ્રાવ પિચ્યુટરીમાંથી ઉત્પન્ન થતા કયા? FSH અને LH એનું પ્રમાણ સૌથી વધારે હોય. અને એને LH મેક્સિમમ હોય ક્યારે? દ્વિતીય પૂર્વ અંડકોષ છૂટો પડે એટલે કે અંડપતન થાય ત્યારે. એટલે એને LH પરાકાષ્ઠા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી દિવસ 15 થી 28નો સમયગાળો એને લ્યુટિયલ તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે. હવે આ ભાગમાં તૂટેલી પુટિકા કેવા ફેરવાય? કોપર્સ લ્યુટિયમ. અને કોપર્સ લ્યુટિયમમાંથી કેનો સ્ત્રાવ થાય? પ્રોજેસ્ટેરોન. અને એ સમયગાળામાં FSH અને LHનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. બરાબર. અને જો ફલન ન થાય તો કોપર્સ લ્યુટિયમ ધીરે ધીરે વિઘટન પામે. અને વિઘટન પામે તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પણ બંધ થઈ જાય. એટલે પાછો ઇસ્ટ્રોજન નો હોય, પ્રોજેસ્ટેરોન નો હોય. વળી પાછી નવા ઋતુચક્રની શરૂઆત છે એ જોવા મળે. એટલે ઋતુચક્ર છે એ સમયગાળામાં જો દ્વિતીય પૂર્વાંકોષ છૂટો પડે ને એમાં મૈથુન થાય, સમાગમ થાય તો ફલનની ક્રિયા છે એ જોવા મળે છે. માસિક ઋતુચક્ર દરમિયાન ખાસ કરીને સ્ત્રીઓએ કેટલીક બાબતની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. એક તો માસિક ઋતુચક્ર ચાલુ હોય ત્યારે વ્યક્તિગત અને શારીરિક સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી છે. અને સ્નાન છે એ નિયમિત સારી રીતે સ્નાન થવું જોઈએ. આ સિવાય આપણે જોઈએ તો સેનેટરી પેડ અથવા તો નેપકિન એ પણ સ્વચ્છ હોવા જોઈએ. અને એ 4-5 કલાકે પેડ છે એનો વારંવાર નવા પેડનો ઉપયોગ કરવો જોઈએ. એટલે જરૂરિયાત મુજબ ટૂંકમાં પેડ વાપરવા અને એને બદલવા. શરીરની સ્વચ્છતા છે એ પણ ખૂબ જ જરૂરી છે. પછી વપરાયેલા જે પેડ હોય કે નેપકિન હોય એને ગટરમાં કે
કોઈ ખુલ્લી જગ્યાએ એને ફેંકવા જોઈએ નહીં. આ જે પેડ છે કે નેપકિન છે એને કાગળની અંદર પેક કરી અને વ્યવસ્થિત એનો નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. એટલે આ સમયગાળાની અંદર ચોખ્ખાઈ હોય જેનાથી ઇન્ફેક્શન ન લાગે. નહીંતર શું થાય કે ગંદુ કપડાનો એનો ઉપયોગ થાય તેનાથી કેટલાક ઇન્ફેક્શન કે અમુક એવા ચેપ લાગવાની શક્યતા વધી જતી હોય. એટલે શારીરિક વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સાથે જે સેનેટરી પેડ કે નેપકિન એનો સમયાંતરે ઉપયોગ થવો જોઈએ અને વપરાયેલા પેડ કે નેપકિનનો યોગ્ય રીતે નિકાલ થવો એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે ઋતુચક્ર છે એ માદાની અંદર ખાસ કરીને 12-13 વર્ષથી ચાલુ થઈ અને છેક 50 વર્ષની આસપાસ એ ઋતુચક્રનું સાયકલ ચાલુ હોય. હવે ઋતુચક્રની ગેરહાજરી હોય ત્યારે ગર્ભધારણ માટેની સૂચક છે. જો ઋતુચક્ર શરૂઆત થઈ જાય એમના સાયકલ પણ એ સાયકલ સ્ટોપ થાય તો માદા ગર્ભવતી હોવાની સંભાવના રહેતી હોય છે. અને ઘણાની અંદર હોર્મોન્સના પ્રોબ્લેમના કારણે ઋતુચક્રના સાયકલની અંદર ફેરફાર પણ જોવા મળતા હોય છે. એટલે કે ઋતુચક્ર આગળ પાછળ હોય તો એ થોડુંક લેટ થવા માટે ખાસ કરીને તણાવ કે બીજા કોઈ કારણો હોર્મોન્સના ફેરફારો પણ જવાબદાર હોઈ શકે છે. માસિક ઋતુચક્ર પછી આપણે ફલન અને ગર્ભસ્થાપન એના વિશે આગળના લેક્ચરની અંદર જોઈશું. ફલન અને ગર્ભસ્થાપન નેક્સ્ટ ટાઈમ જોઈશું.